ધાર્મિક અભ્યાસ માટે તો ઘણા બધા પ્રકારો છે, જેમ કે ધાર્મિક પાઠશાળા, ધાર્મિક વિદ્યાપીઠ, એમાં પણ તત્વજ્ઞાન મુખ્ય છે. અને તત્વજ્ઞાનનો સંચાલન ખાલી તત્વજ્ઞાનની સ્થાપના ઘણી ઓછી જગ્યાએ થયેલ છે અને એમાં પણ આ તત્વ સંકુલ થઈ છે. તત્વજ્ઞાનના વિકાસ માટે એ તત્વજ્ઞાન પ્રગતિ કરે એ માટે મારી ખાસ શુભેચ્છાઓ છે. મારી 76 વર્ષની ઉંમરમાં આ ધાર્મિક અભ્યાસ અને ધાર્મિક અભ્યાસના વિકાસ માટે અમે અનેક સંસ્થાઓ મેં જોઈ, પણ એમાં પણ મુખ્યતા જો હોય તત્વજ્ઞાનને વેગ આપવાવાળી સંસ્થા જો નિર્માણ થતી હોય તો એ પણ બહુ પ્રગતિશીલ થાય. એના માટે જ ખાસ હું સમજો કે ઈચ્છા ધરાવું છું અને તત્વજ્ઞાન માટે આવી સંસ્થાઓ ખાસ સમજો કે ઉપસ્થિત થાય ને થવી જોઈએ. કારણ કે તત્વજ્ઞાન હોય તો બાકી બધું જ સમજો કે સંકુલન આવી જાય. તો એ તત્વજ્ઞાનને હું પણ ખૂબ મહત્ત્વ આપું છું. 2 વર્ષ પહેલાં સાધ્વી શ્રી હંસાવાલી શ્રી મહારાજ સાહેબનું ચાતુર્માસ દેવલાલી મુકામે હતું અને તે વખતે યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામનું તત્વજ્ઞાનનો ખાસ વિષય પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબ અભ્યાસ કરવા માટે બેઠતા. મને પણ એમાં બેસવાનો મોકો મળ્યો. મેં પણ એ વખતે નિખિલભાઈની પાસેથી તત્વજ્ઞાન વિશેની ઘણી બાબતો એ વિશે મને જાણવા મળી. મારો પણ ઘણો વાંચન છે, પણ બધી વસ્તુ વાંચનમાં મળતી નથી. જે વસ્તુ નિખિલભાઈના અભ્યાસ દરમિયાન મળી, મને લાગે છે કે તત્વજ્ઞાનનો વિષય એમની પાસે અજોડ છે અને એ તત્વજ્ઞાનનો વિષય વધુમાં વધુ વિદ્યાર્થીનો સાધુ સાધ્વીમાં પ્રચલિત થાય એવી મારી આશા છે.